Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. નમસ્કાર, દસના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ. સૌપ્રથમ વાત કરીશું આજના વાતાવરણની, હવામાનની અને સૌપ્રથમ વરસાદની. તો રાજ્યની અંદર 18 જિલ્લાઓની અંદર આજે વરસાદ વરસી શકે તેવા અહેવાલ મળી રહ્યા છે અને હાલ રાજ્યના 18 જિલ્લામાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અને ગાજવીજ સાથે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ હળવા વરસાદનું અનુમાન થઈ રહ્યું છે. હવામાન વિભાગે વરસાદને લઈને આ 18 જિલ્લાઓની અંદર શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે વરસાદની પરિસ્થિતિ શું રહેશે તેને લઈને પણ મહત્વપૂર્ણ તમામ અપડેટ આપને આપવા જઈ રહ્યા છે, કારણ કે આગામી સમયની અંદર એટલે કે 7 દિવસની અંદર વરસાદ કયા કયા વિસ્તારોમાં વરસે તે બતાવે. સૌપ્રથમ આજની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ ત્યાં વરસાદ છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી તેમજ ડાંગમાં વરસાદ છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદની અંદર આજે જ્યાં વરસાદ પડશે તો તેને લઈને પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલની વાત કરીએ કે 14 જૂને અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ વરસી શકે છે. એ સિવાય અન્ય વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપણે જણાવીએ કે અહીં આગામી દિવસોની અંદર વરસાદ ધીમે ધીમે સાર્વત્રિક રીતે આગળ વધે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે દસ્તક દઈ દીધી છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.